સુરતમાં લાજપોર જેલ બહાર આરોપીના સ્વાગતના કેસમાં લાજપોર જેલ પરિસરમાં જ આરોપીએ વિડીયો શૂટ કર્યો હતો, જ્યાં TV9ના અહેવાલ બાદ પોલીસ હવે હરકતમાં આવી ચૂકી છે। પોલીસે આરોપી પાસે માફી મંગાવી છે। આરોપીના રોડ શોમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી લેવામાં આવી। વડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો, મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય એના બદલ હું માફી માગું છું। ગુજસીટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેની જેલ મુક્તિ બાદ ગઈકાલે આરોપીએ જેલ પરિસરમાં એક રીલ શૂટ કરી અને આરોપીના સાગરીતોએ કારના કાફલા સાથે રોડ શો કર્યો અને આરોપીનું સ્વાગત પણ કર્યું। આરોપીના આ તમાશા અંગે TV9એ અહેવાલ રજૂ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ઝાંખી આરોપીની ફરી અટક કરીને માફી મંગાવી। આરોપીએ રોડ શોમાં ઉપયોગમાં લીધેલી કાર પણ જપ્ત કરી લેવાઈ છે।